હવે વાત કરીએ મહેસાણા જિલ્લાની તો અહીંના કડીમાં વધુ એક સોસાયટીના રસ્તાનો વિવાદ સામે આવ્યો છે। નાની કડી વિસ્તારમાં આવેલા સુલભ સોસાયટીની હાલત અત્યારે રસ્તા વિનાની થઈ ગઈ છે। 1990માં બનેલા સુલભ સોસાયટીના બધા જ રસ્તા બંધ થઈ જતા સોસાયટીના રહીશોને દિવાલ કૂદી બહાર નીકળવું પડી રહ્યું છે, જેના પગલે રહીશોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આવનારા દિવસોમાં રસ્તાનો નિકાલ લાવવામાં નહીં આવે તો રહીશોએ ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે। તકલીફો અમારે ઉંમરવાળાને જવું કેવી રીતે? કઈ દરાવા જવું હોય તો અમારે જવાનો રસ્તો નથી। અમારો ધંધો ચાલુ છે, 2 દિવસથી ધંધો બંધ છે। અત્યારે કેવી રીતે તમે જઈ રહ્યા છો? વંડીઓ કૂદી કૂદીને 30 વર્ષ થવા આવ્યા। આજ ખોલીએ કાલ ખોલીએ, હમણાં આટા ફેરા કરા મેં ત્યાં પોલીસવાળા પોલીસવાળા ધમકી આલે કે રાત્રે તમે ઉઠાઈ જઈશું ઘરમાંથી, એવી ધમકી કાલ રાત્રે આલે। અમે બધા રસ્તો બંધ કર્યો, અમે જોવા તો આવવું જ પડે ને સોસાયટીમાં।